ISO 9001-2015 પ્રમાણે તેની ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં સૌથી ઝડપથી વિકસતી પબ્લિક લિમિટેડ કંપની પૈકીની એક વાઇબ્રન્ટ બિસ્કોમ લિમિટેડ કે જે ભવિષ્યના સ્થળો અને લોકેશન્સમાં વિશાળ જમીનો અને લેન્ડ બેંક ધરાવે છે અને આ સાથે રિયલ એસ્ટેટ સેક્ટરમાં 2 દાયકાથી વધુની કુશળતા ધરાવે છે. તેઓ 3 માર્ચ 2024ના રોજ તેમની સફળતા દિવસની ઉજવણી તેના કન્સલ્ટન્ટ્સ, બિઝનેસ પાર્ટનર્સ, ગેસ્ટ સ્પીકર્સ અને ટીમના સભ્યો સાથે ભવ્ય રીતે કરી રહ્યા છે. મારું નામ કૌશલ શાહ છે. વાઇબ્રન્ટ બિસ્કોમ લિમિટેડનો ચેરમેન અને ફાઉન્ડર છું. 12 વર્ષ પહેલા આ કંપની શરૂ થયેલી અને વાઇબ્રન્ટ બિસ્કોમનો સક્સેસ ડે અમે ઉજવી રહ્યા છે 3 માર્ચ 2024. સક્સેસ ડેનો મતલબ એ છે કે અમારી સાથે જેટલા લોકોએ ઇન્વેસ્ટ કર્યું, જેટલા લોકો અમારા કન્સલ્ટન્ટ છે, જેટલા લોકો અમારા બિઝનેસ પાર્ટનર્સ છે, જેમણે સફળતા મેળવવામાં અમને સપોર્ટ કર્યો અને કેટલાક લોકોએ અમને હેરાન પણ કર્યા. તો અમે દરેકને થેન્ક યુ કહીએ છીએ, કારણ કે અમને મોટિવેટ પણ કર્યા કે કેવી રીતે આપણે ગ્રો કરવું જોઈએ. 11 પ્રોજેક્ટ અમે 11 વર્ષની અંદર કમ્પ્લીટ કર્યા, ડિલિવર્ડ કર્યા, ડેવલપ કર્યા એન્ડ ઓલ આર હેપી. તો આ જેટલી પણ વસ્તુ છે એને અમે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ, જેના લીધે અમે બધાને ઇન્વાઇટ કર્યા છે અને સાથે રહીને આ 11-12 વર્ષની મોમેન્ટ અમે ફરી જીવીશું અને એને સેલિબ્રેટ કરીશું. ત્યારે હું નાનો હતો ત્યારે મને એવું થતું હતું કે રિયલ એસ્ટેટમાં જેના પૈસા રોકાય એને બહુ જ સરસ રિટર્ન મળતું હોય છે અને જ્યારે એવા લોકેશનમાં જ્યાં આજે ડેવલપ નથી થયું પણ વિકાસ થવાની સંભાવના હોય, તો આવું લોકેશન અમને 2016-17માં જાણવા મળ્યું. અમે થોડું રિસર્ચ કર્યું, કનેક્ટેડ લોકોને મળ્યા. લોથલનો જે નેશનલ મેરીટાઈમ હેરિટેજનો પ્રોજેક્ટ છે તે 4500 કરોડનો છે, 2019માં લોન્ચ થયો. બટ અમને ન્યૂઝ હતા અને અમારું રિસર્ચ હતું, જેથી અમે 2016-17થી ત્યાં જમીન એક્વાયર કરવાનું શરૂ કર્યું અને ત્યાં પ્રોજેક્ટ લોન્ચ કર્યો. 2 રીઝનથી કે અમને પણ સારું રિટર્ન મળે અને અમારી સાથે જે રોકાણ કરે એમને પણ સારું રિટર્ન મળે, કારણ કે પ્રી લોન્ચિંગમાં હંમેશા એરિયા ડેવલપ થતાની પહેલા જો ઇન્વેસ્ટ કરીએ છીએ તો સારામાં સારું રિટર્ન મળી શકે.